અન બનાવતા બનાવી દીધો. કઈ મળ્યું? કઈ ને થાક્યો લે ફા ના ખાઓ એસિડ ના પીવો. શું કરવા મરો છો? બીજું કઈ ના ઉકલે એટલે આવું જ ફા ખાવાના મરી જવાનું. આમના આમ દેવી પૂજક સમાજની અંદર આ લીટી હાલી રહેશે તો આગળ જતા દેવી પૂજક એટલે શું એ જ કોઈને ખબર નહીં હોય. પૂરું થઈ જાય. ખાલી દીવાહાના દીવા થાય. બહુ સારું જીવન આપ્યું છે, સારી રીતે જીવો. ફલાણો કે ફલાણી રીતે મળ્યો, ફલાણો ફલાણી રીતે મળ્યો, કોઈ કારણ નથી યાર. સમયને જોઈને તમે હાલો. સમય વિના આજે સમય છે ને આજનો જે 21 કાલે 21 લાયે ખો પાછી નહીં આવે. ડીસાની અંદર મેરિયા વાળો વાસ એસબી એસીડીપી હાઈસ્કૂલ બહુ જબરા નામ છે યાર. વે ભાઈ અમને 3 દાડા પહેલા પાલનપુર ની અંદર એક દીકરો બીજો ફાંસો ખાઈને મરી ગયો નાટલા વાળાનો. એટલે આ ધંધો માર્યો છે આપણે. એમની મમ્મી ક્યાં છે હંસાબેન? અલે એને તો જોઈને જીવો યાર. એને કેવા પેટે ફાટા બાંધ્યા છે ને ત્યારે આટલા મોટા થયા છો. જન્મ દેતા જ કોઈ મોટા નહીં થઈ ગયા હોય. એને પણ મજૂરી થઈ હશે યાર. ભાઈ શાંતિથી ઉભા રહો. પૈસા જેની ઈચ્છા હોય તો આવજો, ના હોય તો કોઈ વાંધો નહીં. પણ જેનો લાડનો ખજાનો, જેનો છેલૈયો આ દુનિયામાંથી વહી ગયો છે, તારીખ 14 છઠ્ઠા મહિને જેને સમય બનાવ્યો હતો આ છોકરા 14 તારીખે પોતાની જન્મ દેનારી માને મળ્યો હશે, પોતાના ભાઈને એકને મળ્યો હશે. પોતાનો બાપુ કારી મજૂરી કરી. માં હંસાને ક્યાં ખબર હતી કે જેનો દીકરો, જેનો લાડનો ખજાનો, જેને જોઈને જીવાનું હતું, એ જ ઘડી પલની અંદર અમને એવા સમાચાર આવે છોકરાએ પાછું સુસાઇડ પણ ક્યાં કર્યો છે યાર. સ્કૂલની અંદર એના દાદા દાદી પણ છાઈ ગઈ, એના કાકા કુટુંબ, એનું મામા મોસાળ છાઈ ગઈ, એના વર વેવાયું, એની એકને એક બેન, એનો એકને એક ભાઈ. 7-5 હોત, અલ્પેશ મરી ગયા હોત તો લાગણી નો થાત. પણ મારા ઘરના આંગણે રામ અને લક્ષ્મણની જોડી હતી. આજ મારા દીકરા તું અમને બધાને અંધારામાં મૂકીને તું હાલી ગયો છે. કેમ કરીને આ સમય વિસરી જવાય ને કેમ કરીને તારો ચહેરો ભૂલાઈ જાય? નહીં ભૂલાય દીકરા. માં હંસાની વેદના છે. જેને 9 મહિના સુધી ઉદરમની માલિપા રાખીને જેનો જન્મ આપ્યો હોય અને જેનો એક દીકરો વયો જાય, એ માન જઈને પૂજ્યો, એક બાપને જઈને પૂજ્યો, બહેનને જઈને પૂજ્યો, ભાઈને જઈને પૂજ્યો, કાકા કુટુંબને જઈને પૂજ્યો, મામા મુહારને જઈને પૂજ્યો. જેના સપનાએ ઘણા જોયા હતા, એના લગ્ન કરાવશું, એના દીકરી દીકરા રમાડશું. બધાય સપના તું તોડીને હાલી ગયો દીકરા. એવી તો અમારે શું થઈ ભૂલ તારે?
પણ કહેવાય છે ને જેની જન્મ દેનારી માં અને જેનો બાપ, જેનું કાકા કુટુંબ ને જેનું મામા મુહાળ, અહીંયા ઈ દીકરા અલ્પેશને યાદ કરીને 1.5 મહિનાનો કાર્યક્રમ રાખતા હોય અને અહીંયા મરુ પણ માગું નહીં અપને તન કે કાજ પરમાત્મા કારણે મને માગતા ન આવડે લાજ. જેને પણ અલ્પેશ ઉપર પ્રેમ ભાવના હોય એ જ આટલો સુધી આવજો, ના હોય તો ગોગાશિયા કરો નહીં, જ્યાં બેઠા છો બેહી રહેજો, ભજનમાં ધ્યાન દેજો. અને જે સમાજની અંદર જે ભજન ચાલે છે ભજન તરફ જવું છે મરણવાણી માટે ત્યારે સાઉન્ડ लगनी लगाड़ी तू जतो रो દીકરા એ દિશાની મારા મેરિયા વાળાનો વાસ મારી તો વાવા કરો મારા કાલ 12મું થાય હું કાલ 12મા લાકડામાં હમાઈ જવાનો છું પણ મરવું તો વડથી મરવું આવી રીતે નહીં કે હુદી પરિવારની શેરીઓ ઓય અલ્પેશ તને જોયા વિના સંસાને રહ્યું નહીં દવાતું અરે રે રે જેનો દીકરો મરી જાય એને ચારે દિશોનો બાયડો વિધિ જાય સપનું જોયું તું કે તારા લગન કરાવું તારી દાજેરી જોડું જો
નથી મનતા ભાઈ મને એમ આવો હતર કે 18 વર્ષનો નહીં બનતો દેરા મારા લાલના ખજાના तने तारी लाडली दादी कौन सा बोला दिखला दुनिया में रूपने कोઈને बता फाहो काई से रे 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 रूपने कोઈને પોતાના જીવડા ગુમાઈ લેવો જરા તમે જેવા કોઈના મા બાપ નહીં રાખે તમને એકથી બનાવે કરી દેશે અરે તમે આવા પગલા ભરીને તમે તમારી પેઢીના દુબાવશો છેલ્યો જેનો દીકરો મરી જાય ને તારે દિશોનો વાયડો વિધી જાય ભાઈ ઓય રે માય લાડના ખજાના મારા એમના કાકા છે પોતાના ભત્રીજાની પાછળ 100 રૂપિયાની ઘોર કરે છે સ્વર્ગવાસી એના દીકરાની આત્માને શાંતિને સોગદી મળે એવી પ્રભુ પાસે પ્રાર્થના જીઓ બીજો શું કરો 1001 રૂપિયા એક ભાઈ તરફથી મળી આવે છે એમના પપ્પા છો રાજુ કાકા એમના તરફથી 100 રૂપિયા મળ્યા છે એની મમ્મી તરફથી એની બહેનો તરફથી એનો સગળો પરિવાર તરફથી કહેવાય છે કે જેના પરિવારમાંથી જેનો લાડનો ખજાનો જેનો દીકરો વયો જાય એને ચારે દિશોની માળી પર વાયડો દીધી જગતની અંદર આ દુનિયામાં મોટો ને મોટું જો દેવું હોય તો મરણનું દેવું છે ક્યારેય પૂરું નહીં થાય કેમ એમના મોટા કાકા રમેશ કાકા એમના તરફથી પણ દાન મળી આવે છે કોઈ એમ કહેતો હોય કે એની આત્માને શાંતિની સ્વગતિ મળી જાય
હું નથી માનતો, પણ એની પાછળ જેમ બને એમ થોડું તમે પુણ્ય કરજો. ગાય, કીડી, મકોડો, કૂતરો, દૂધ, સારો, લોટ, દાન પૂન કરજો, પુનરાવર્ત કરજો. અવશ્ય એની આત્માને શાંતિની સ્વગતિ મળશે. બીજું તો કાંઈ કહીશ નહીં બાપ. અરે મરી રેખાની રાખડી માથવાનો એ અલ્પે લગડી લગાડી દૂધ જેની બહેન રોતી હોય, જેના ભાઈ રોતા હોય, જેનો કાકા કુટુંબ, જેનો મામા મુહાર, જેનો બાપ, જેના સગડો પરિવાર, જેના વર વેવાયો, આ પરિવાર મળી દીકરાની શ્રદ્ધાંજલિ. આમ તો રૂપિયા વાળાના હવ હગા થાય, અને જ્યારે આવો બનાવ થઈ ગયો હોય ને જ્યારે નનામી નીકળી હોય ત્યારે હજારો પબ્લિક આવે એની નનામીમાં જોડાવા માટે. પણ જેનો લાડનો ખજાનો વયો ગયો છે, જેનો દીકરો થતો રહ્યો છે, એ કેમ કરીને વિસરી જવાય? કહેવાય છે કે જન્મ દેનારી માં અને ઈ પોતાનો બાપ અને એનું કાકા કુટુંબ એના દીકરાનું શું કહેતા હોય ત્યારે એ દીકરા માટે ગાવું છે, એ અલ્પેશ માટે ગાવું છે. ત્યારે અહીંયા અનેક કલાકારો બધા આવ્યા છે, પણ એ બધાનો